અમારા દેવાંશી બેન લેવાઈ ગયા હતા રજા પડે તો યુગના ભાઈબંધ છે બધા. તાર ભાઈબંધ છે યુગલા? હા. શ્રાવણ મહિનામાં તો ભાઈ સરસ મજાની ભીડ હોય ને તાંડવ થાય મંદિરે ને ભાઈ જગ્યા પણ વિશાળ આંકર બગીચો છે, પાણીનો બરફ છે. બાપાનું મંદિર દર્શન તમે કરી લો. પરવાન છે, દર્શન કરી લેજો. હાલો યુટ્યુબ ફેમિલી નાસ્તો કરવા. આ તીખો છે, પછી આ ના છે ભાઈ કેટલો નાસ્તો ચેવડો છે ને બધું લઈને બેસી જ ગયા છો. જય શ્રી રામ, જય માતા. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તમે પણ મજામાં. નવા બ્લોગ કરીએ તો આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા. જો ખાલી 1 કલાક ભાઈ કારખાનો એટલે 4 વાગે રજા પડી ગઈ, 3 વાગે કામે જતા ને 4 વાગે રજા પડી ગઈ. ભાઈ તારી હીરાની પરિસ્થિતિ તો બધા આવી રીતના ભાઈ હાલે છે કારખાના. કારણ કે હીરામાં ભાઈ બહુ નબળું છે, એટલે બહુ ને સવારમાં ભાઈ 9 વાગ્યાથી 10 સાડા 10 રજા પડી જાય છે. તો આવું છે હીરામાં. હવે 4 વાગ્યા છે, હવે નિશાળો લેવા આવી ગયા છે ભાઈ. રજા પડી ગઈ છે 5 વાગી ગયા છે. મેં તો આપણે યુગભાઈને લેતા આવી. અમારા દેવાંશી બેન લેવા ગયા છે જે ભાઈ નીકળ્યા નથી અમારા ભાઈ ઘેરની રજા પડી ગઈ છે, છોકરા છોટી ગયા. અમારા યુગભાઈ ને દેવાંશી બેન અમારા દેવાંશી બેન ને બધા સાહિલભાઈ ને જો સ્કૂલેથી અમારા દેવાંશી બેન લેવા ગયા હતા. રજા પડી ગઈ. યુનિફોર્મ નથી પહેર્યો? બુધવાર છે ને. ચાલો હવે ક્યારે જઈશું ને ક્યારે? હવે જાશું સાહિલભાઈ ઘરે. આ બધા તો યુગના ભાઈબંધ છે બધા. તાર ભાઈબંધ છે યુગલા? હા. તો સરસ મજાની સ્કૂલ થઈ ગઈ, અત્યારે નવી થઈ ગઈ છે ને ભાઈ. સરસ મજાનો ભાઈ ફરતા ફરતા જો બેસવાની જગ્યા હતી અને ભાઈ સરસ મજાના ઝાડવા અને સરસ મજાની સ્કૂલ માટે જો. પહેલાં ભાઈ અમે ભણતા ત્યારે એવી સ્કૂલ નહોતી ભાઈ. પહેલાં હાવ નવી જ થઈ ગઈ છે. પહેલાં ભણતા ને ત્યારે જૂની સ્કૂલ હતી. ચાલો જઈશું હવે ક્યારે. ચાલો મિત્રો આપણે ભાઈ સ્કૂલે ભાઈ યુગને ભાઈ લેવા ગયા હતા ને ભાઈ કે ઘડીક બહાર જવું છે આંટો મારવો. તો ભાઈ આંટો મારવા મંદિરે લઈને આવી ગયા. દર્શન કરવા સરસ મજાનું મંદિર છે, તમને દર્શન કરાવી. તો ભાઈ આ રીતનું મંદિર છે, મહાદેવનું મંદિર છે ને ભાઈ. સરસ મજાનું મંદિર છે મારા વાલા. સામો મેન ગેટ છે. મેન ગેટ રોડ ટચ હતો ને અમારે જો ભાઈ બહેન જો રમવા મળ્યા. આપણે મહાદેવના દર્શન કરવી. જો આ રીતનું મંદિર છે. ભાઈ મહાદેવનું મંદિર આવી ગયું છે. આ રીતનું ભાઈ સરસ મજાનું ભાઈ હેવી મંદિર છે, મોટા મોટું અમારે. કારણ કે અમારા વલભીપુર ગામમાં મોટા મોટું ભાઈ મંદિર છે આ રીતનું ભાઈ. સરસ મજાનું ભાઈ શ્રાવણ મહિનામાં તો ભાઈ સરસ મજાની ભીડ હોય ને તાંડવ થાય મંદિરે ને ભાઈ જગ્યા પણ વિશાળ આંકર બગીચો છે, પાણીનો બરફ છે. આ રીતનું છે. અમારા ભાઈ બહેન જો આમ રમવા વહી ગયા છે. હા એટલે મજા આવે. આ રીતનું ભાઈ મંદિર છે. તો ચાલો અંદર જઈને તમને દર્શન કરાવી. મહાદેવના તમે દર્શન કરી લીધા ભાઈ. સરસ મજાના અમારા વલભીપુર ગામમાં મોટા મોટું ભાઈ મંદિર છે. ચાલો ફરતા ફરતા હોય છે તમને દર્શન કરાવવાના છે. આ છે ભાઈ ગણપતિ બાપાનું મંદિર. દર્શન તમે કરી લો. જય ગણપતિ બાપા. ફરતે ફરતી પ્રદક્ષિણા ફરી લઈ મારા વાલા. ના કારણ કે ભાઈ મહાદેવના મંદિરે દર્શન કરાવે એટલે મારા વાલા ફરતી ફરતી પ્રદક્ષિણા તો ફરી જ પડી મારા વાલા. તો હાલો આપણે પ્રદક્ષિણા ફરી નાખવી. તો ભાઈ આ રીતનું મંદિર છે ભાઈ અમારું. જોઈ જાઓ ભાઈ.
ચાલો આપણે છે ને હર મહાદેવ અમારા ભાઈ બહેન આમ રમે ઈ. આપણે અડધા વજે તો ભાઈ ફેરી દેવા ફરતી ફરતી પાછા ફરી નાખશું હવે. આમે છે પણ માતાજીનું મંદિર છે અમારા ભાઈ જો રમે ઈ. પ્રદક્ષિણા તો ફરી નાખી હવે દર્શન તમે કરી લો ફરી વખત. હર મહાદેવ હર મહાદેવ દર્શન કરી લો. હજી આપણે છે ને પ્રદક્ષિણા ફરવાની બાકી છે ને આ છે ભાઈ પવન પુત્ર છે હનુમાન દાદાનું મંદિર છે. ઉપર પણ છે દર્શન કરી લેજો. ના આખી આપી છે હનુમાન ચાલીસા દર્શન કરી લેવી. હર હર મહાદેવ. તો ભાઈ આ રીતનું અમારા ભાઈ મહાદેવનું ભાઈ બુદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. જરા કોમેન્ટ કરી દેજો ને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મારા વાલા. તો ભાઈ એક કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવની. અમારા ભાઈ બહેનને જો બહુ મજા આવેલા પણ જો રમે. હાલો આપણે દર્શન તો કરી લીધા છે. 5 મિનિટ આપણે બાકડા બેસી અહીંયા બાકડા છે ભાઈ સરસ મજા બેહવાની જગ્યા છે બધી બાજુ તો બાકડા છે આ રીતના. તો ભાઈ બહારથી આ રીતનું મંદિર છે મારા વાળા જોઈ જાઓ. ઓલા પણ અહીં ગેટ છે ભાઈ ના હાઈસ્કૂલ છે ભાઈ અમારી. તો ભાઈ ના ભાઈ ગંભીર છે સરસ મજાની ભાઈ જગ્યા છે ને મન શાંતિ થાય એવી જગ્યા છે ભાઈ. અહીંયા એટલે ભાઈ ઘડીક 5 મિનિટ છે ને મગજ ફ્રેશ થઈ જાય. અહીંયા અમારે દર સોમવારે શ્રાવણ મહિનાના દર સોમવારે ભાઈ મેળો હોય અને સરસ મજાનું આયોજન હોય અને સરસ મજાનું ભાઈ તાંડવ હોય. શંકર ભગવાન તાંડવ કરે ને એ રીતનું ભાઈ તાંડવ કરે છે દર સોમવાર. તો ભાઈ મજા આવે અને ભાઈ બીજી સોમવારની દિવસ મારા ઓલા ગળદી ગજબની હોય. તો ભાઈ આખા બધું પબ્લિક જ હોય કારણ કે જોવાની એટલી ગળદી થાય કે વાત પૂછો અમે. આ રીતનું ભાઈ અમારા ગામનું મંદિર છે. હા જોઈએ છે થોડા થોડી કરે છે. દર્શન કરી લીધા તમે યુગભાઈ ને દેવાંશીબેન કે ભાઈ રમી રમીને થાકી ગયા છે તો હવે ઘેરે જવું છે. હવે ઘેરે જ આવી છે ને જોઈએ બેસી ગયા હાથે ગાડીમાં ચડી ગયા. જો કેક મજા આવી. મજા આવી હે કેટલીક મજા આવી. બહુ મજા આવી. તો ઘેરે જઈશું. હાથે હાથે ભાઈ ગાડીની બાઇકમાં બેસી ગયા છે હાથે હાથે જવાનું છે ઘેરે કારણ કે નિશાળેથી સીધા અહીં વયા હતા દર્શન કરવા. કા તો ચાલો ઘેર જઈને ભાઈ તમને એક્ઝેક્ટ સરનામું આપી દઈએ કારણ કે ભાઈ બુદ્ધેશ્વર મંદિર છે વલભીપુર મેન રોડ બસ સ્ટેન્ડની બાજુમાં. તો હવે સરસ મજાનું ભાઈ બુદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે તો અવશ્ય દર્શન કરવા આવો મારા વાલા. તો ચાલો વિડીયો ભાઈ મંદિરથી ભાઈ ફરાવીને ભાઈ ઘેરે વૈયા છે અને ઘેરે આવ્યા ને તમારે દેવાંશીબેન ભૂખ્યા થઈ ગયા છે. નાસ્તો કરવા બેઠી ગયા. દેવાંશીબેન ભૂખ્યા થઈ ગયા પણ મોટા ભૂખ્યા થઈ જાય છે. જય શ્રી રામ જય માતાજી. હાલો યુટ્યુબ ફેમિલી નાસ્તો કરવા. તો આ સેવડો છે ગળો પછી આ સકડી છે પછી આ પાછો બીજો ગળો સેવડો છે. નાસ્તામાં જો મોળો ને ગળો ને તીખો ને આ તીખો છે પછી આ છે ને આ છે ને ભાઈ કેટલો નાસ્તો ચેવડો છે ને બધું લઈને બેસી જ ગયા. જો આ ગળો ચેવડો છે તીખો છે ને ભાઈ એવું છે. તો જો ભૂખ લાગી બહુ. ભૂખ લાગી તો એટલું બધું લઈને બેસી જાય. જે ભાવે ખાઈ લેવાનું. હે દેવાંશીબેન તમને શું ભાવે? આ મોળો સેવડો ભાવે. તો સાહેબ મોળો સેવડો અમારે દેવાંશીબેન ને ભાવે. તને શું ભાવે? મને તીખો. તીખો ભાવે. મેડમ ને તીખો સેવડો ભાવે. મને તીખી વસ્તુ ભાવે.
ગળી વસ્તુ ન ભાવે. એવું છે. હમ. તો હાલો બધા નાસ્તો કરવા. ચાલો બધા નાસ્તો કરવા યુટ્યુબ ફેમિલી. તો એ નાસ્તો કરવા બે ગયા ને આપણને પૂછાય ચાર નાસ્તો કરવા બે ગયા. હા તો ચાલો, આપણને કાંઈ ભૂખ લાગી નથી, આપણે કાંઈ નાસ્તો કરવાનો નથી. ચાલો મારા વાલા વિડીયોને એન્ડ આપી દેવી ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર, ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો, સરસ મજાની કોમેન્ટ કરી દેજો. મળવી બીજા બ્લોગ સાથે તો બધા મિત્રોને જય શ્રી રામ.